વેલકમ ટુ માય ચેનલ। આપણે બજારમાંથી ચટપટા નાસ્તા તો લાવતા જ હોઈએ છે અને બધાને ચટપટો નાસ્તો કરવો બી ગમતો હોય છે। તો આજે આપણે બજાર કરતાં ઘરે જ એવો ચટપટ ચેવડો રેડી કરવાનો છે। યસ, એટલે કે મમરા પૌવાનો ચેવડો ઘરે બનાવવાનો છે। એમાં આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું કે એ મસાલાનો યુઝ તમે કોઈ બી રેસીપી યા કોઈ બી ચવાણા બનાવવામાં કરશો કે ચેવડો બનાવશો એ ટેસ્ટી જ બનશે। તમને આ રેસીપી તો ગમવાની છે તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે કીધું રીતે સિક્રેટ મસાલો બનાવવા માટે 2 ચમચી લાલ મરચું લેવાનું છે। હવે એમાં અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી બુરું ખાંડ એડ કરવાની છે। તમે નોર્મલ ઘરે દળેલી ખાંડ બી લઈ શકો છો। 5 ચમચી ચાટ મસાલો અને 5 ચમચી હિંગ એડ કરવાની છે। આ બધા ડ્રાય સ્પાઇસીસને આપણે ભેગા કરી લેવાના છે અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। તો આપણો સિક્રેટ મસાલો રેડી થઈ ગયો છે। હવે એને સાઈડ કરી લઈશું। હવે આપણે લીમડો અને લીલા મરચાંને લેવાના છે। લીલા મરચાં મેં કટ કરીને લીધેલા છે। 100 થી 150 ગ્રામ જેટલા સિંગદાણા લેવાના છે। આપણે સિંગદાણાનો ટેસ્ટ આ ચીવડામાં બહુ સરસ લાગે છે એટલે આપણે સિંગદાણામાં આગળ પડતા લઈશું। હવે આપણે આ 3 થી જ આપણો ચેવડો બનાવવાનો છે। હવે આપણે 300 ગ્રામ નાયલોન પૌવા લીધા છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ જ નાયલોન પૌવા લીધા છે। એને ઘી તેલ કશું બી મૂક્યા વગર આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। અને આપણે એ વાતનું ધ્યાન રાખવું છે કે જ્યારે બી આપણે પૌવા ડ્રાય રોસ્ટ કરતા હોઈએ ત્યારે લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના છે કે જેથી એ પ્રોપર ક્રિસ્પી થઈ રહે। પૌવા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે 400 ગ્રામ મમરાને બી સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। મમરાને બી સેમ લો ફ્લેમ પર જ આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે કે જેથી એ પ્રોપર ક્રિસ્પી થઈ રહે। આપણે આ રીતે મમરાને તોડીને જોઈ લઈશું તો સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે। એને ઠંડા કરવા માટે એક પ્લેટમાં લઈ લઈશું। હવે મોટા 3 ચમચા તેલ લેવાનું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે સિંગદાણા એડ કરી લેવાના છે। સિંગદાણાને સરસ એવા લાઇટ બ્રાઉન રંગના તળાઈ જાય, થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સિંગદાણાને તળીને સાઈડ કરી લઈશું। હવે લીમડો અને લીલા મરચાંને તળી લેવાના છે। લીમડો અને લીલા મરચાં બંનેમાં મોઇશ્ચર રહેલું હોય છે એટલે બંને ક્રિસ્પી થાય અને એનું મોઇશ્ચર રિમૂવ થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે। જો લીમડો કે લીલા મરચાં બરાબર તળાયા નહીં હોય તો આપણે જે ચેવડો બનાવીશું એને થોડાક જ ટાઈમમાં એ સોફ્ટ કરી દેશે। એટલે આપણે આ પ્રોસેસ મસ્ટ કરવી જ પડશે। આપણે જોઈ શકીએ છીએ, હું તમને બતાવી દઉં કે આ રીતે મરચાં તળાય ત્યાં સુધી લીમડો અને મરચાંને તળવાના છે। હવે તળાઈ જાય એટલે એને બી સાઈડ કરી લઈશું। હવે 1.5 ચમચી જેટલી રઈ એડ કરવાની છે। રઈ તતરી જાય ત્યારબાદ આપણો સિક્રેટ મસાલો એ એડ કરવાનો છે તેલમાં। અને તેલ સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે। આપણે મમરા પૌવા બંનેને એક જ બાઉલમાં લઈ લીધા છે અને એના ઉપર મસાલો લઈને આ રીતે હળવા હાથે એને મિક્સ કરવાનો છે। હળવા હાથે મિક્સ કરવાથી આપણા મમરા કે પૌવા તૂટીને ભૂકો નહીં થઈ જાય, કારણ કે આપણે એને ક્રિસ્પી કરેલા છે।
એટલે એને બહુ વજન આપીને તમે મિક્સ કરશો તો મમરા અને પૌવા તૂટી જશે. એટલે આ રીતે હળવા હાથે ધીરે ધીરે મિક્સ કરી લઈશું. તમે આને લો ઓઇલ ચેવડા બી કહી શકો છો, કારણ કે આપણે બહુ ઓછા તેલમાં આ ચેવડો બનીને રેડી થઈ જાય છે. આપણે ફ્રેન્ડ્સ જોઈ શકીએ છીએ કે બધું સરસ મિક્સ થઈ ગયું છે. એટલે એમાં 1 નંબરવાળી સેવ લેવાની છે મોરી, એને બી મિક્સ કરી લેવાની છે. તમે એની જગ્યાએ રતલામી સેવ બી લઈ શકો છો, ઝીણી સેવ બી લઈ શકો છો. અને તમે જો ડાયટ માટે બનાવતા હોય તો તમે સેવને સ્કીપ બી કરી શકો છો. હવે સેવ અને મમરા પૌવાને સરસ મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય એટલે એન્ડમાં જ આપણે લીમડો અને સિંગદાણા એડ કરશું, જેથી મિક્સ કરવામાં આપણો લીમડો તૂટી ના જાય. હવે હળવા હાથે બધું સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણો ચેવડો સરસ એવો મિક્સ થઈ ગયો છે. હવે આ ચેવડાને તમે ઠંડો થઈ જાય ત્યારબાદ આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે 10 થી 15 દિવસ સુધી આ ચેવડાની મજા માણી શકો છો. તમે ટ્રાવેલિંગમાં બી આ ચેવડો લઈ જઈ શકો છો. તો તમારા ઘરે બી આ ચેવડો બનાવો અને કેવો બન્યો કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.